અચ્છા બીજું કઈ પૂછો આ તો એમને આવડે છે બીજું પૂછો નહીં आज पूछो राष्ट्रपति Who is the current president of USA? एक मिनट शांति रखो बोलेगा वो याद હમણાં જ મેં નામ કીધું તું નહીં તમે એમને નહીં પૂછી શકો તમે જવાબ આપો. Excuse me, you're going to USA and you don't even know the name of the president of USA? ઓ બા માં She knows. She knows. એટલા ડફોળ લોકો હોય છે આ લોકો ખરેખર આપણને લાપો છે આ લોકો સામે જોઈએ. Thank you, Mrs. Patel. Now, I'm sorry to say, you're not getting US visa. અચ્છા થેન્ક યુ સાહેબ મળી ગયા થેન્ક યુ. સાહેબે કહ્યું તમને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા નથી. ના સાહેબે આમ કીધું ને ગેટિંગ યુએસ વિઝા. સાહેબે કહ્યું કે તમને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા નથી. વિઝા નથી આલ્યા જવાબ આપવા માટે અમે બંધાયેલા નથી. હે એમ થોડું ચાલે કારણ તો આપવું પડે હો. ના કાગળિયા બધા બરાબર છે પાસપોર્ટ બરાબર છે બધા સવાલના જવાબ બરાબર આલ્યા કાયમી વસવાટ માટે ત્યાં જાતા નથી પછી સાહેબ વિઝા કેમ ના આલે. જો તમે આમ ઉદ્ધતાઈ થઈ વળશો તો અમારે સિક્યુરિટીને બોલાવવી પડશે. Wait, Mr. Sharman. I want to hear this over smart lady. What's your problem? She wants to know the reason of rejection. Oh, she wants to know the reason. I would love to tell you the reason. Mrs. Patel, you're not getting US visa because you are Patel. Happy? તમે પટેલ છો એટલે તમને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા નથી. લે આ તે કે કારણ છે પટેલ છીએ તો વિઝા કાં ના મળે. જે રીતે પટેલો અમેરિકામાં જઈને વસ્યા છે તે ખાલી વસ્યા જ છે ને આ ઓસામા બિન લાદેનની જેમ બધાના ઘર નથી ઉજાડ્યા. Listen, USA is not a hotel where any XYZ will go and stay whenever and wherever they feel like, okay? You people should keep this in mind. I beg your pardon, sir. But let me correct your view about Indians, huh? We are not some XYZ. We are peace-loving people. We believe in live and let live. We also believe in taking the economy of the nation on the path of growth wherever we are, whether India or America. And as far as the word Patel is concerned, you can check in the last 50 years of the American history, motel industry is alive only because of the Patels. Now tell. સર. ના હવે હું સમજાવવા બેઠા છો અંગ્રેજીમાં જ ફાડ્યું બધું. તમે બહુ સરસ અંગ્રેજી બોલો છો. હો ને टाटा स्काई एक्टिव इंग्लिश इसको लगा डाला तो लाइट झिंगा लाला. આ તો આમને ગુજરાતી નથી આવડતું એટલે તમારી જરૂર પડી બાકી આપણને ઇંગ્લિશ આવડે. શું કહો સાહેબ ઇંગ્લિશ? Very funny. Mrs. Patel, your speech was very impressive. Yes. But how do I believe that you are going to come back to India? How do I trust you? Trust? Yes. તમને એમ છે કે હું મરી રહી છું અમેરિકા જઈને વસવા માટે સાહેબ? ના સાહેબ ના. મારો દીકરો મરી ગયો ને તોય મોઢું જોવા માટે અમેરિકા નહોતી ગઈ ને હવે હું જાઉં. હું તો આ છોકરી માટે જઈ રહી છું. આમ તો કોઈ નથી પણ આ જ મારી મૂડી છે. અને મારો પૌત્ર એને છેતરીને ભાગી ગયો છે અમેરિકા અને ત્યાં જન્મ્યો છે એટલે અમેરિકન નાગરિક કહેવાય. અને જો અમેરિકા આખા દુનિયામાં ન્યાયનો ઝંડો લઈને ફરતું હોય તો ખાલી મારી ફરજ નહીં આખા અમેરિકાની ફરજ છે જોવાની કે એક ભારતીય નારીને ન્યાય મળે. અને હજી સાહેબને વિશ્વાસ ના બેસતો હોય કે હું પાછી આવીશ તો મારી જમીન એમના નામે કરતી જાઉં છું. પાછી ના આવો તો મારી જમીન પર મારું પૂતળું બનાવો અને રોજ ગામવાળા પાસે જોડા મરાવો કે આનંદી ભાગી ગઈ અમેરિકા, આનંદી ભાગી ગઈ અમેરિકા.
સમજાવો અમને ઇંગ્લિશમાં બોલીએ બધું. It's okay, Mr. Sharman. I may not understand her language, but I do understand her emotions. Mrs. Patel, Mrs. Anandi Patel, તમે અમેરિકા જાઓ છો? Yes, તમને ગુજરાતી આવડતું છે? I know Gujarati little. I know Gujarati garbo even. નોટ ગરબું સાહેબ, ગરબા કહેવાય, ગરબા. Yeah, I know that Dandiya queen Falguni Fatak. ફાલ્ગુની ફટાક નહીં, ફાલ્ગુની પાઠક. Yeah, Falguni Fatak. સાહેબ, ગરબા, ગરબી આપણે. આવજો સાહેબ. દયા, આમાં એવું છે કે હું છે ને અહીંયા આવું ને એટલે એક શબ્દ હું ના બોલું તો મને કોઈ જવા નથી દેતું અહીંથી, એટલે મારે બોલવું જ પડે. ऐसा है नो. अरा हमारे जूनागढ़ में भी इतना अच्छा ऑडियंस नहीं देखा हो. वैसे तुम लोग को मैं खानगी बात बताऊं. आय हाय, एक खानगी बात बताऊं. जूनागढ़ की मैं ब्यूटी क्वीन थी हो. हाँ? एक लड़का था, हमेशा मेरे को देख के शायरी करता था. हो अरे दक्षा, ये तेरे जुल्फ है के रात का अंधेरा. दक्षा, ये तेरे जुल्फ है के रात का अंधेरा. तो मुंडा दे अपना सर तो हो जाए सवेरा. गुजराती जलसो